આ કચ્છી યુવકની પાકિસ્તાની પ્રેમિકા સત્ય ઘટના। આ કચ્છના નાના ગામ લુણાઈમાં વસતો સચિન ભાલાણી 26 વર્ષનો યુવક હતો। ઊંચું કદ, શાંત સ્વભાવ, આ પરંતુ આંખોમાં એક અજબ ચમક। આજે જીવનમાં કંઈ મોટું કરવા ઈચ્છતો હતો। આ તેના પિતા ખેતરમાં કામ કરતા અને માતા ઘરકામ કરતી સાદી સ્ત્રી। આ સચિને ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા કર્યું હતું અને હવે ભુજના એક મોબાઈલ રિપેર દુકાનમાં કામ કરતો। આ કામ દરમિયાન જ તે ફેસબુક પર નાની નાની રીલ્સ જોતા જોતા પોતાનો સમય પસાર કરતો। એક સાંજે આ વરસાદી પવનમાં ચાનો કપ લઈને જ્યારે તે દુકાનની બહાર બેસેલો હતો, ત્યારે તેના મોબાઈલમાં એક નોટિફિકેશન આવ્યું। આ ઝારા ખાન સેન્ટ યુ અ ફ્રેન્ડ રિક્વેસ્ટ। આ પ્રથમ તો સચિન હળવો હસ્યો। આ પાકિસ્તાની નામ જોઈને વિચાર્યું, અરે આ તો ચોક્કસ કોઈ ફેક એકાઉન્ટ હશે। આ પરંતુ ક્યુરિયોસિટીએ ક્લિક કરાવી દીધું। પ્રોફાઇલમાં એક નાજુક ચહેરાવાળી યુવતી હતી। આ સફેદ દુપટ્ટામાં છુપાયેલું મુખ, આંખોમાં કાજલની લીટ અને સ્મિતમાં એક અજાણી શાંતિ। આ બાયોમાં લખેલું હતું, આ પોએટ બાય હાર્ટ, આ ક્રાસી, આ સર્ચિંગ ફોર પીક નોટ પીપલ। આ સચિને મનમાં વિચાર્યું, આ ક્રાસીથી કોઈ છોકરી મને કેમ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે? આ પણ ક્યુરિયોસિટી વધી રહી હતી। આ થોડા ક્ષણો પછી તેણે એક્સેપ્ટ કરી દીધી। આગળના દિવસે સવારે જ મેસેજ આવ્યો, આ ઝારા, હાય, આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ, આઈ લાઇકડ યોર ફોટોગ્રાફી પોસ્ટ। આ સચિન હળવેથી હસ્યો। આ તે ક્યારેક ગામના કચ્છના રણના ફોટા પોસ્ટ કરતો, સૂર્યાસ્ત, ઊંટ, આ ધૂળમાં રમતા બાળકો, બસ સાદા દ્રશ્યો। તે લખે છે, આ સચિન, થેન્ક યુ, યુ આર ફ્રોમ ક્રાસી। આ ઝારા, યસ, એન્ડ યુ? સચિન, કચ્છ, ઇન્ડિયા। આ મે બી જસ્ટ અક્રોસ ધ ડિસર્ટ ફ્રોમ યોર સાઇડ। આ થોડી ક્ષણો માટે કોઈ મેસેજ ન આવ્યો। આ પછી ઝારાએ લખ્યું, આ ઝારા, આ સ્ટ્રેન્જ, આ પીપલ સે વી આર ડિવાઇડેડ, બટ લુક, સેન્ડ ઇઝ સેમ, સ્કાય ઇઝ સેમ। તે શબ્દોએ સચિનના મનમાં કંઈક હલાવ્યું। આ તે પહેલીવાર વિચાર્યું, હા, આ સરહદ તો લોકો વચ્ચે છે, આ પરંતુ કુદરતને કોઈ રેખા ખબર નથી। અઠવાડિયા વીતી ગયા। હવે રોજ રાત્રે 10 વાગ્યે બંનેની રૂટીન બની ગઈ હતી। આ સચિન દુકાન બંધ કરીને ઘરની છત પર ચડી જતો અને ઝારા પોતાના ઘરના ટેરેસ પરથી ક્રાસીનું આકાશ જોતા મેસેજ કરતી, આ ઝારા, અહીં વરસાદ પડ્યો। સચિન, ના, પણ આજે તારો અવાજ પડ્યો। આ ઝારા, હા હા, આ કવિ બની ગયા છો તમે તો। આ દરેક સંવાદમાં થોડી નમ્રતા, થોડી મજાક અને થોડી બિન કહેલી લાગણી ઘૂસી આવતી। આ સચિનને હવે મોબાઈલ સાયલેન્ટ રાખવો પસંદ ન હતો। આ દરેક નોટિફિકેશન, દરેક પિંગ તેની ધડકન વધારતો। આ ઝારા એક ઉર્દુ કવિત્રી જેવું બોલતી, તેના શબ્દોમાં સંગીત હતું। એક રાત્રે તેણે લખ્યું, सचिन, क्या तुमने कभी किसी अजनबी से दिल की बातें की है जिन्हें तुमने कभी देखा भी नहीं? આ સચિન થોડા પળો સુધી વિચારતો રહ્યો, પછી લખ્યું, હા, આજ પહેલી બાર। આ ઝારાએ જવાબ ન આપ્યો, પણ પછી ટાઈપિંગ દેખાતું રહ્યું લાંબો સમય। અંતે લખ્યું, मुझे डर लगता है अब किसी भारतीय से बात करना यहाँ पसंद नहीं करते लोग, पर तुम्हारा दिल अच्छा है ये दूर से भी महसूस होता है। આ તે રાત્રે સચિનને ઊંઘ ન આવી। આ તેણે છત પર ચંદ્રને જોયો અને મનમાં કહ્યું, આ ઝારા, જો તું એ પાર છે તો પણ તારા શબ્દો મારી હવા સાથે આવે છે। 1 મહિનો વીતી ગયો। હવે વાતચીત વોઇસ નોટ સુધી પહોંચી। આ ઝારાનો અવાજ નરમ, મધુર, આકાશની જેમ પારદર્શક। આ તેના સચિન બોલવાના અંદાજમાં એવી નરમાઈ હતી કે આ સચિન આખી રાત એ અવાજ ફરીથી સાંભળતો। ક્યારેક તે પૂછે, આ ઝારા, જો હું તને મળવા આવું તો તું શું કહેશે? તે હસીને કહેતી, આ તને વિઝા મળશે નહીં, પણ દિલથી આવો તો કદાચ બોર્ડર ખુલી જશે।
એ જોક હતું, પણ સચિન માટે એ શબ્દોમાં સ્વપ્ન હતું. આ તેના મનમાં ખ્યાલ આવતો, કેમ સરહદને પાર કરી શકાય? શું પ્રેમનું પાસપોર્ટ હોઈ શકે? એક દિવસ ઝારાએ કહ્યું, સચિન, શું તને ખબર છે? આ મારા અબ્બા પાકિસ્તાની આર્મીમાં હતા, હવે રિટાયર થયા છે. અમારું ઘર ડિસિપ્લિનથી ભરેલું છે. આ હું ઇન્ટરનેટ છુપાવીને વાપરું છું. જો અબ્બાએ જાણ્યું કે હું ભારતમાં કોઈ છોકરાથી વાત કરું છું તો મારી દુનિયા તૂટી જશે. આ સચિન થોડીવાર મૌન રહ્યો. આ ઝારા, હું નથી ઈચ્છતો કે તને કોઈ મુશ્કેલી થાય. જો તને મન હોય તો આપણે વાત બંધ કરી દઈએ. આ ઝારાએ તરત જ લખ્યું, નહીં સચિન, બસ તું મારો મિત્ર રહીશ ને. તારા શબ્દોમાં શાંતિ મળે છે. તે પછીથી સચિન વધુ સંભાળી બોલવા લાગ્યો. તેને લાગતું હતું કે આ વાતચીત ફક્ત મિત્રતા છે, પરંતુ હૃદય તો કોઈ પણ સમય ચૂપ રહેતું નથી. આ દરેક રાત્રે તેની રાહ જોવી, આ દરેક ગુડ નાઇટને લવ જેવી લાગણીથી વાંચવી. આ પ્રેમ શબ્દ બોલાયો ન હતો, પણ દરેક સાયલેન્સમાં બોલાતો રહ્યો. દિવસો ગયા. એક રાત્રે કરાચીમાંથી વીજળી બંધ થઈ ગઈ હતી. આ ઝારાએ લખ્યું, અંધારું છે અહીં, ડર લાગે છે. સચિને તરત વિડીયો કોલ કરવાનો પ્રયાસ કર્યો, પણ નેટવર્ક ન ચાલ્યું. તેણે વોઇસ નોટ મોકલ્યો, આ ઝારા, તું આંખો બંધ કર, હું અહીં છું. હા, સાંભળે છે ને? એ મારી બાજુથી આવી રહી છે, ડર ન કર. થોડા સમય પછી ઝારાનો અવાજ આવ્યો, ધીમી ધારે, ઓલમોસ્ટ રડતા. સચિન, આ વિષય કુલ્ડ ક્રોસ ધેટ બોર્ડર જસ્ટ ટુ સી યુ વન્સ. તે શબ્દોએ સચિનના હૃદયમાં વાવાઝોડું ઊભું કર્યું. એ પહેલી વાર હતું જ્યારે ઝારાએ પોતે ઈચ્છા વ્યક્ત કરી હતી મળવાની. આ પછી બંને વચ્ચેની વાતો વધુ ઊંડી થઈ ગઈ. હવે ચર્ચા ફક્ત ગીતો કે કવિતાઓની ન રહી. તે પોતાના જીવનના દુઃખ સુખ વહેતા. ઝારાએ કહ્યું કે તે કરાચી યુનિવર્સિટીમાં આર્ટનો અભ્યાસ કરે છે. તેને પેઇન્ટિંગ ગમે છે. ખાસ કરીને બ્લુ શેડીઝ. સચિન કહેતો, આ બ્લુ એટલે તો કચ્છનું આકાશ. હવે હું જ્યારે બ્લુ જોઉં ત્યારે તારી યાદ આવશે. ઝારાએ હળવું હસીને કહ્યું, પાગલ. પણ તે હસવામાં પ્રેમનો રસ હતો. એક દિવસ ઝારાએ કહ્યું કે તેના ઘરે તેના નિકાહની વાત ચાલી રહી છે એક કઝિન સાથે, જેના પિતા બિઝનેસમેન હતા. તે દુઃખી અવાજમાં બોલી, મારા ઘરમાં મારી ઈચ્છાનો કોઈ અર્થ નથી સચિન. જો હું ના કહું તો એ ગુસ્સે થઈ જશે. સચિનનું હૃદય ધ્રુજી ગયું. તો તે શું વિચાર્યું? હજુ તો કંઈ નહીં, પણ એક દિવસ ભાગી જાઉં એવી લાગણી થાય છે. સચિન ચોંકી ગયો. ઝારા, આવું બોલતી પણ નહીં. તું ત્યાં સલામત રહે એ સૌથી મોટું છે. પણ અંદરથી એને પણ લાગતું હતું, કદાચ પ્રેમ માટે સરહદો પાર કરવી જ પડે. રોજ રોજની વાતોમાં હવે પ્રેમ ખુલ્લો થઈ ગયો હતો. સચિને એક રાત્રે લખ્યું, ઝારા, જો ક્યારેય તું મારી સામે ઊભી રહે તો હું તને શું કહું? કશું ન કહેજે, ફક્ત આંખોમાં જો. એ જવાબ હશે. તે રાત્રે બંને લાંબા સમય સુધી મૌન રહ્યા. બોર્ડર વચ્ચે ફક્ત પવન ફૂંકાતો રહ્યો, પણ તે પવનમાં પ્રેમનો સંદેશ વહેતો રહ્યો. એક દિવસ ઝારાએ કહ્યું કે તેને સોશિયલ મીડિયા પરથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. અબ્બાએ જોયું કે તે રાત્રે વધારે સમય ફોનમાં રહે છે. તે બોલી, સચિન, કદાચ હવે અમુક દિવસો હું મેસેજ ન કરી શકું. જો હું ન આવું તો સમજજે કે હું ઠીક છું. બસ પ્રાર્થના કરજે. સચિનને લાગ્યું કે કોઈએ તેની અંદરથી શ્વાસ ખેંચી લીધો. તે આખો દિવસ ઉદાસ રહ્યો. દરેક નોટિફિકેશન જોતી વખતે આશા રાખતો કે ઝારાનો મેસેજ આવશે, પણ દિવસો વીતી ગયા. કોઈ અવાજ નહીં, કોઈ હાય નહીં, કોઈ ગુડ નાઇટ નહીં. 3 અઠવાડિયા પછી અચાનક એક અજાણ્યા નંબરથી વોટ્સએપ મેસેજ આવ્યો, સચિન, હું ઝારા બોલું છું. હું અહીંથી ભાગી ગઈ છું. સચિનના હાથ કાંપવા લાગ્યા. શું?
ક્યાં છે તું? હું શેંગમાંથી ગુજરાત બોર્ડર તરફ આવી રહી છું. આ કોઈને કહેજે નહીં. આ બસ મને મદદ કરજે. આ સસીનનો શ્વાસ અટકી ગયો. આ તેણે ચારે તરફ જોયું. આ રણની ધરતી હવે તેને નવી લાગતી હતી. આ તેને ખબર હતી હવે આ ફક્ત પ્રેમ નહીં પણ જોખમ છે. આ ઝારા માટે હવે પાછો રસ્તો ન હતો. આ 3 અઠવાડિયા પછી મળેલો ઝારાનો મેસેજ આ સસીનના જીવનને હસમસાવી ગયો હતો. આ સસીન, હું અહીંથી ભાગી ગઈ છું. તેના હાથમાંનો ફોન કંપી રહ્યો હતો. આંખો સામે ધૂંધળું લાગતું હતું. આ સસીનને વિશ્વાસ ન આવ્યો. આ ઝારાએ ખરેખર એ કરી બતાવ્યું જે તે ફક્ત બોલતી હતી. તે તરત જ લખે છે, આ ઝારા તું ક્યાં છે હવે? આ તને કોઈએ જોયું તો નથી ને? આ ઝારાએ જવાબ આપ્યો, હું શેંગના સરહદ પાસેથી એક લોરીમાં આવી રહી છું. આ એક મિત્રની મદદથી નીકળી ગઈ. હવે મને ફક્ત સલામત જગ્યાએ પહોંચવું છે. આ સસીનનું હૃદય ધડકતું ગયું. આ તે જાણતો હતો કે પાકિસ્તાનથી ભારતની સરહદ એટલી સરળ નથી. આ રેતીના વચ્ચે 12 માસ કાંટાવાળી તારની દિવાલ છે. આ સૈનિકોની નજર છે અને સૌથી મોટું જોખમ છે. પરંતુ પ્રેમ એ એવું બળ છે જે દરેક ભયને પાછળ મૂકી દે છે. આ તે રાત્રે સસીનને ઊંઘ આવી નહીં. તે છત પર ચડી ગયો અને ચંદ્રને જોઈને મનમાં બોલ્યો, હે ઈશ્વર, આ મારી ઝારાને સુરક્ષિત રાખજે. એ મારી પાસે આવવા નીકળી છે ખાલી પ્રેમના ભરોસે. પછી સવારે જ તે ભુજના પોતાના મિત્ર મનોજ પાસે ગયો. આ મનોજ BSF આ બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક નાના કોન્ટ્રાક્ટર પાસે કામ કરતો હતો. એટલે બોર્ડર વિસ્તાર વિશે થોડી જાણકારી હતી. આ શશીને ધીમે ધીમે વાત ખોલી. આ મનોજ, આ મારી એક ઓળખાણ છે. એ છોકરી પાકિસ્તાનથી અહીં આવવા માગે છે. આ મનોજની આંખો ફાટી ગઈ. તો પાગલ થયો છે સસીન. એ બોર્ડર છે. આ રણ નથી કે જ્યાંથી ઊંટ લઈને પસાર થઈ જવાય. આ સસીન શાંત અવાજે બોલ્યો, આ મને ખબર છે, પણ જો એ જીવ જોખમમાં છે તો શું હું આંખ બંધ કરી બેસી રહું? આ મનોજે થોડી વાર વિચાર્યું. પછી કહ્યું, ચાલ, હું તને નખત્રાણા વિસ્તારનો રસ્તો બતાવી દઉં, પણ સાવધ રહે. આ ત્યાં રાત્રે જવાય. આ તે સાંજે સસીનને ફરી મેસેજ આવ્યો, આ સસીન, હું હવે સરહદથી 20 કિલોમીટર દૂર છું. અહીં એક જૂનો ધાર્મિક ઢાબો છે. આ જ્યાંથી આગળ મારો માર્ગ ખતમ થઈ જાય છે. આ તેના અવાજમાં ડર હતો. આ મારા પાસે ફોનની બેટરી ઓછી છે. આ જો હું સંપર્ક ન કરી શકું તો તું મને શોધી લે. આ સસીના આંખોમાં પાણી આવી ગયા. આ તેને ખબર હતી કે હવે પાછો વળવાનો સમય નથી. તે ઘરે જઈને કોઈને કહ્યા વગર થોડી રકમ, ટોર્ચ, આ પાણીની બોટલ અને એક સાંદલો રાખી લીધો, જે તે હંમેશા પોતાના હૃદય પર ધારતો. આ રાત્રે 11 વાગ્યે આ ચાંદનીની હળવી રોશનીમાં તે પોતાનું બાઇક લઈને રણ તરફ નીકળી પડ્યો. આ રસ્તા ખડકાળા હતા. આ પવનમાં ધૂળ ઉડી રહી હતી. આ દૂર સુધી કોઈ માનવ અવાજ નહોતો. આ ફક્ત ઊંટના પગલાંના નિશાન અને તારાની ઝગમગાટ હતી. આ તરફ ઝારા પણ ડરી ગયેલી હતી. આ લોરી છોડીને તે પગપાળા ચાલતી હતી. તેની આંખોમાં થાક હતો. આ શરીર પર ધૂળ સડેલી. હાથમાં ફક્ત એક નાની થેલી, જેમાં થોડા પૈસા અને સસીનનો ફોટો. તે મનમાં વારંવાર બોલતી, હે ખુદા, મને મારા સસીન સુધી પહોંચાડજે. આ રણમાં અંધારાની છાયામાં ઝારાએ દૂર કોઈ દીવો જોયો. એ દિશામાં તે ધીમે ધીમે ચાલી. આ દરેક પગલા સાથે ડર વધતો ગયો. એક ક્ષણે તેને લાગ્યું કોઈ અવાજ આવ્યો. આ તેણે થોડી વાર છુપાઈને જોયું. આ સામે કોઈ બાઇક આવી રહી હતી. આ તેનું હૃદય ધબકતું ગયું. શું એ સસીન હશે કે કોઈ સૈનિક? આ બાઇક રોકાઈ. સસીન ઉતર્યો અને ટોર્ચ ચાલુ કરી. આ ધીમા પ્રકાશમાં જ્યારે ઝારાનો ચહેરો દેખાયો, આ સફેદ દુપટ્ટો ધૂળમાં માથા પર સડેલો, આંખોમાં આંસુ અને હોઠ પર ફક્ત એક શબ્દ, આ સસીન. આ સસીન એક ક્ષણ માટે મૌન થઈ ગયો. આ તેના સમક્ષ એ છોકરી હતી જેને તેણે ફક્ત સ્ક્રીન પર જોઈ હતી.
અવાજમાં સાંભળી હતી. હવે તે હકીકતમાં સામે ઊભી હતી. આ તે ધીમેથી આગળ વધ્યો અને બંને એકબીજાને જોયા. એ નજરમાં શબ્દ ન હતા, ફક્ત વર્ષોનું વજન, સરહદની દિવાલો અને પ્રેમની કબૂલાત. આ ઝારાના આંસુ ધીમે ધીમે તેના ચહેરા પરથી ધૂળ સાફ કરતા જતા હતા. આ સચિન બોલ્યો, તું પાગલ છે ઝારા, આવું જોખમ કેમ લીધું? આ ઝારાએ ધીમેથી જવાબ આપ્યો, આ તારા વગર જીવવું મુશ્કેલ હતું. આ મારી કિસ્મત શોધવી હતી અને એ તારી પાસે હતી. આ સચિને તેની તરફ હાથ વધાર્યો. આ તેના હાથમાં ધૂળ ભરેલી ઠંડી આંગળીઓ ગરમ લાગતી હતી. તેણે ઝારાને ચૂપચાપ બાઇક પર બેસાડી, ચાદરથી ઢાંકી દીધી અને કહ્યું, હવે આપણે અહીંથી દૂર જવું પડશે, આ પહેલાં કે કોઈ જોઈ લે. આ રણનો રસ્તો જોખમી હતો. આ દૂર ક્યાંક BSFનો ચેકપોસ્ટ હતો. આ સચિનને ખબર હતી કે જો પકડાશે તો વાત બહુ મોટી બની જશે. પરંતુ હિંમત એ જ વખતે કામ આવે છે જ્યારે ભય સૌથી મોટો હોય. તે રણના કાસા રસ્તા પરથી બાઇક ધીમે ચલાવતો ગયો. આ ઝારાના હાથ તેના ખભા પર હતા. આ બંનેની વચ્ચે કોઈ શબ્દ ન હતો. આ ફક્ત પવનની સિસકારીઓ અને હૃદયનો ધબકાર. આ થોડા સમય પછી એક નાની ઝૂંપડી દેખાય. એ મનોજના ઓળખાણના ગોપાળની હતી. આ સચિને બાઇક ત્યાં રોકી દીધી. આ ગોપાળ, એક વૃદ્ધ માણસ, બહાર આવ્યો. કોણ છો બેટા? આ સચિન બોલ્યો, કાકા, આ મારી સાથી છે, થાકી ગઈ છે, થોડી વાર આરામ કરવા દો. આ ગોપાળે અંદર દૂધ આપ્યું, પાણી આપ્યું. આ ઝારા થાકી ગયેલી જમીન પર બેસી ગઈ. આ તેની આંખો બંધ થઈ ગઈ, પણ હૃદય હજી ધબકતું રહ્યું. હું હવે ભારતમાં છું. આ સચિનની ધરતી પર સવાર થઈ. આ પવન ઠંડો હતો. આ રણ પર સૂર્ય ઉગતો હતો. આ સચિન બહાર ઊભો રહીને વિચારી રહ્યો હતો, હવે શું કરવું? આ એક તરફ ઝારાની સલામતી, આ બીજી તરફ કાયદો અને સરહદનો ભય. આ તેના મનમાં સંઘર્ષ ચાલતો હતો. આ ઝારા જાગી. આ ધીમેથી બોલી, સચિન, હવે ક્યાં જઈશું? હું તને ભુજ લઈ જઈશ. આ ત્યાં એક ઓળખાણ છે, આ જ્યાં તું રહી શકીશ થોડા દિવસ. આ ઝારાએ હળવું સ્મિત આપ્યું. આ તારું ગામ કેવું છે? આ મારું ગામ ધૂળથી ભરેલું છે, પણ દિલથી સ્વચ્છ. આ ઝારાએ કહ્યું, તો એ જ મારી નવી દુનિયા હશે. આ સચિન કંઈ બોલી ન શક્યો. આ તેણે ફક્ત ઝારાને જોયું. એની આંખોમાં ડર નહોતો, ફક્ત વિશ્વાસ હતો. એ વિશ્વાસ જે પ્રેમથી જન્મે છે અને જે આખી દુનિયા સામે ઊભો રહી શકે. આ બાઇક ફરીથી રણમાં ચાલી. આ દૂર ક્યાંક સૈનિકોની જીપ દેખાય. આ સચિન તરત જ રસ્તો બદલી નાખ્યો. આ ઝારાનું હૃદય ધબકતું, પણ એ ક્ષણે બંને વચ્ચે ફક્ત એક જ વિચાર, આ કોઈ રીતે પણ સાથે રહીશું. આ રણની ધૂળમાં તેમની પ્રેમ કથા લખાતી હતી. આ દરેક પગલા પર જોખમ હતું, પણ હૃદયમાં આશા પણ હતી. આ જ્યારે બપોરનો સૂર્ય ચમકતો હતો ત્યારે તેઓ અંતે કચ્છની જમીન પર પહોંચ્યા. એક નાનકડી માટીની ઝૂંપડીમાં, આ જ્યાં સચિનના મિત્રે તેમને સોંપાવી દીધા. આ ઝારા ચૂપચાપ બેસી રહી. આ બારીમાંથી બહાર જોયું. સામે રણ, પવન અને ભારતીય ધ્વજ. તેણે ધીમે બોલ્યું, આ છે તારી ધરતી, હવે આ મારી પણ છે. આ સચિનની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, આ ઝારા, હવે કશું ખોટું નહીં થવા દઉં. આ પણ ક્યાંક અંદરથી એક અજીબ અહેસાસ થતો હતો કે આ દુનિયા એમને સહેલું જીવન નહીં આપે. પ્રેમ જીત્યો હતો, પણ લડાઈ હજી બાકી હતી. આ ઝારાને ભુજની પાસેના નાના ગામમાં સચિને પોતાના મિત્રના ખાલી મકાનમાં રાખી. આ દિવસ દરમિયાન તે બહાર ન નીકળે, ફક્ત બારીમાંથી આકાશ જોતી રહેતી. આ સચિન દર સાંજે ચૂપચાપ ત્યાં આવતો, ખોરાક, પાણી અને જરૂરની વસ્તુઓ લઈને. આ દરેક મુલાકાતમાં પ્રેમ અને ભય બંને દેખાતા. આ ઝારા હળવેથી કહેતી, સચિન, હું તારા માટે બધું છોડી આવી છું. હવે હું ફક્ત તારી છું. આ સચિન એને શાંત કરતો, આ મારે પણ તારા માટે બધું જોખમમાં મૂક્યું છે ઝારા, પણ હવે આપણે સાવચેત રહેવું પડશે. આ ગામમાં લોકો વચ્ચે ચર્ચા ફેલાય. આ સચિન કોઈ છોકરીને છુપાવી રાખે છે. આ મનોજે ચેતવણી આપી.
આ જો BSFને ખબર પડી તો મુશ્કેલી વધી જશે. આ એક દિવસ અચાનક રાત્રે 3 સૈનિકો ગામમાં આવ્યા. કોઈએ સૂચના આપી હતી કે આ બોર્ડર પારથી કોઈ આવ્યું છે. આ સચિનનો શ્વાસ અટકી ગયો. તેણે તરત ઝારાને પાછળના રૂમમાં છુપાવી દીધી. આ સૈનિકોએ પૂછપરછ કરી પણ પુરાવો ન મળ્યો. આ ઝારાની આંખોમાં આંસુ આવી ગયા. સચિન, હું નથી ઈચ્છતી કે તું મારા કારણે મુશ્કેલીમાં પડે. આ પ્રેમ મુશ્કેલીથી ડરતો નથી ઝારા, એ માટે જ તો પ્રેમ કહેવાય. પરંતુ દિવસો વધતા દબાણ પણ વધતું ગયું. આ ઝારાનું નામ પાકિસ્તાનમાં ગુમ થયેલી તરીકે સમાચાર બન્યા. અખબારોમાં, ટીવીમાં ચર્ચા થવા લાગી. આ કરાચીની યુવતી લાપતા. આ સચિનને સમજાયું કે હવે લાંબો સમય છુપાવી રાખવું શક્ય નથી. એક સાંજે તેણે ઝારાને કહ્યું, હવે એક જ રસ્તો છે. હું તને કાયદેસર રીતે આશ્રય માટે અરજી કરાવીશ, પણ એ માટે તું મને થોડી વાર માટે છોડી દેવો પડશે. આ ઝારાનું હૃદય તૂટી ગયું. છોડી દઉં? આ તું જાણે છે હું ક્યાંથી આવી છું. આ મને ખબર છે, પણ એ જ તારી સલામતીનો રસ્તો છે. આ ઝારાએ આંખોમાં આંસુ સાથે માથું હલાવ્યું. આ તેની આંખોમાં પ્રેમ હતો, પણ પરિસ્થિતિ સામે હારનો સ્વીકાર પણ. આગલા દિવસે વહેલી સવારે આ સચિને ઝારાને એક NGOના માણસને સોંપી. આ ઝારાએ જતા પહેલાં સચિનનો હાથ પકડીને કહ્યું, આ જો ક્યારેય કોઈ પૂછે કે સરહદ ક્યાં છે તો કહેજે, આ જ્યાં પ્રેમ ખતમ થાય ત્યાં સરહદ શરૂ થાય છે. આ ઝારાની જીભ દૂર જતી રહી. આ સચિન લાંબો સમય ત્યાં જ ઊભો રહ્યો. પવનમાં ધૂળ ઉડી રહી હતી, પણ એની આંખોમાં ફક્ત એક ચિત્ર, ઝારાનું સ્મિત. આ રણના સૂર્યની નીચે ધીમે ધીમે અદૃશ્ય થતું. આ ઝારાને NGOના માણસો સરકારના હાથમાં સોંપી દીધી. આ તપાસ શરૂ થઈ. આ તેની ઓળખ પાકિસ્તાની હોવાનું સાબિત થતાં જ તેને સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવી. આ ભારત સરકાર અને પાકિસ્તાન વચ્ચે વાતચીત થઈ અને થોડા અઠવાડિયા પછી આ ઝારાને પાછી મોકલી દેવાનો નિર્ણય થયો. આ જવાના પહેલા ઝારાએ સચિનને છેલ્લો પત્ર લખ્યો. આ સચિન, તારી ધરતીએ મને શરણ આપી, પણ કિસ્મત આપણને એક ન કરી શકી. હું પાછી જઈ રહી છું, પણ મારું મન અહીં રહી જશે. આ યાદ રાખ, પ્રેમ ક્યારેક જીતતો નથી, પણ તે હંમેશા શીખવી જાય છે. આ પત્ર વાંચીને સચિનની આંખોમાંથી આંસુ વહી ગયા. આ તે રણની ધૂળમાં લાંબા સમય સુધી બેસી રહ્યો. આ જ્યાં ઝારાએ પહેલીવાર સચિન બોલ્યું હતું. હવે ત્યાં ફક્ત પવન હતો અને એક મૌન જે પ્રેમનો અંત કહેતો હતો. આ વર્ષો પછી સચિન ગામના બાળકોને સમજાવતો દેખાતો. આ પ્રેમ એ સુંદર છે, પણ બેફિકર નહીં હોવો જોઈએ. આ દિલથી જોડાય તે સારું, પણ દિમાગથી વિચારવું પણ જરૂરી છે. આ સરહદો ફક્ત નકશામાં નથી, આ ક્યારેક હકીકતમાં પણ જીવ લેતી હોય છે. આ બાળકો ચૂપચાપ સાંભળતા. તે બોલ્યો, આ પ્રેમ કરવો ખરાબ નથી, પણ પ્રેમમાં પોતાની બુદ્ધિ ગુમાવવી ખોટી છે. આ પહેલાં જીવન બનાવો, આ પછી સંબંધ. આ સચિન આજે દર સાંજની રાતે આકાશ તરફ જોઈએ છે. કદાચ ઝારા પણ એ પારથી એ જ આકાશ જોઈએ છે. આ બંને વચ્ચે હજુ પણ એ જ પવન ફૂંકાય છે. આ પણ હવે એ પ્રેમની નહીં, શીખની હવા છે. આ પ્રેમ કરો, પણ સમજથી. આ લાગણીની કદર કરો, પણ જીવનની કિંમત ભૂલશો નહીં. આ સાચો પ્રેમ એ છે આ જે તમને તોડી નહીં નાખે, તમને ઊંચું ઉઠાવે. સ્ત્રોત: આ સ્વરચિત કાલ્પનિક.